હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું કાચું કચુંબર બનાવીશું. તો જ્યારે તમે સલાડ બનાવવા માંગતા હોય ત્યારે આ રેસીપી ટ્રાય કરો. તો સલાડ માટે મેં અહીં ઝીણા સમારેલા ગાજર, ઝીણી સમારેલી કોબીજ, ઝીણા સમારેલા કાંદા અને ઝીણી સમારેલી કાકડી લીધેલ છે. તો ત્યાર પછી હવે આપણે તેમાં ઉમેરવાનું છે કેપ્સિકમ. તો મેં ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણા સમારેલા ટામેટાં લીધેલ છે. તો આ બિલકુલ યુનિક સલાડ છે. તો હવે આપણે તેને ચાલુ કરીશું. તો બનાવવા માટે અહીં કાંદા કાપેલા લીધેલ છે તે ઉમેરીશું. ત્યારબાદ ઝીણી સમારેલી કાકડી ઉમેરી દઈશું. ત્યાર પછી ઝીણા સમારેલા ગાજર ઉમેરી દઈશું. ગાજર ઉમેર્યા બાદ કોબી છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ કેપ્સિકમ ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે જે ટામેટું કાપીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. તો કેપ્સિકમવાળું સલાડ બિલકુલ સરસ બને છે. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં મસાલો ઉમેરવાનો છે. તો યાદ રાખો કે અહીં મેં ચાટ મસાલો ઉમેર્યો છે અને થોડો સેન્ડવિચનો મસાલો ઉમેર્યો છે. સેન્ડવિચનો મસાલો ઉમેરવાથી બિલકુલ ટેસ્ટી એવું સલાડ બને છે. તો આ બધું જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચાટ મસાલો, સેન્ડવિચ મસાલો ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું. ત્યાર પછી 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ટેસ્ટી એવું સલાડ બનીને બિલકુલથી રેડી છે. તો આ સલાડની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.